અમારા કનેથી લઈ જાય છે, બધું અમારા કને લઈ જાય, અમારા ભાવ ખાઈ જાય છે, અમારા વીમા ખાઈ જાય છે, તે છતાંય અમને કાંઈ મળતું નથી. અમારે મુખ્ય કારણ જ કાળાબજારી. જો કાળાબજારી આમાંથી જો બાકાત થઈ જાય તો ખેડૂતોને કોઈ ઇસ્યુ જ નથી રહેવાનું, કારણ કે ઇસ્યુ નહીં રહે તો ખેડૂત સુખી થઈ જાય. એ સરકાર ઈચ્છતી નથી. ડીઝલ મોંઘા, પેટ્રોલ મોંઘા અને બિયારણ મોંઘા, અને જે વસ્તુ ઉપર ટેક્સ. અત્યારે એરંડા જો બિયારણ લેવા જાય તો 1 કિલો 1000 રૂપિયા છે, અને એ એરંડા આપણે કાઢીને માર્કેટમાં વેચવા જાય તો 50 રૂપિયા નથી આપતા. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. આજે ખેડૂતોની જે સ્થિતિ છે એ સ્થિતિ દુનિયાથી છુપાયેલી નથી. ખેડૂતોની કેવી હાલત થાય છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો નથી મળતા, ત્યારે ખેડૂતોની હાલત એવી થાય છે કે એમના ઘરના સારા નઠારા પ્રસંગો થતા નથી. અને તેની ચાડી આપણે જો ભારતના ખેડૂતોના આત્મહત્યાના કેસોની વાત કરીએ તો એની ચાડી ખાય છે કે ખેડૂતોની સ્થિતિ કેવી છે. આજે આપણે કચ્છ જિલ્લામાં બે ખાસ મહેમાનો સાથે જોડાયા છીએ. બંને આમ આદમી પાર્ટીથી જોડાયેલા છે અને શું ખેડૂતોની સમસ્યા છે એ બાબતે આપણે એમની જોડે વાત કરીશું. અને હકીકતમાં જે ખેડૂતોને પ્રશ્ન છે એનો ચિતાર છે એ આપણે ચિતાર રજૂ કરીશું. ડાયાભાઈ, સ્વાગત છે તમારું. ડાયાભાઈ, અત્યારે ખેતીની સિઝન છે, તમારી વાવણી ચાલુ છે, બધે ચાલુ છે, અને તેવામાં જો ખાતરની અછત હોય તો તમને કેટલું નુકસાન થાય? કદાચ દતેશભાઈ, અટાણે ખાતર ખેડૂતને ન મળે તો 30 થી 35% જેવું નુકસાન થઈ શકે છે, કારણ કે સમયસર તો મળતું જ નથી ખાતર. નુકસાન જ છે. નુકસાન છે એટલે આ સરકારની અધચરી નીતિને કારણે, બરાબર, એના કારણે ખેડૂતો હેરાન થાય છે, હેરાન પરેશાન થાય છે. પછી ખેડૂતો ખેતી કરશે કે પછી ખાતરલારે દોડશે. ખાતરલારે દોડશે તો ખેતી કોડ કરશે. તો આ સરકારને જરાક સમજવું પડે કે આજે ભાઈ ખેડૂતોને ઘર સુધી પહોંચાડો ખાતર. ઘર સુધી ન પહોંચાડે તો કાંઈ નહીં, આપણી મંડળીઓ છે, સમજી લો, મંડળીઓ છે, મંડળીયામાં પૂરતો જથ્થો આપે તો મંડળીવાળાને જથ્થો પૂરતો આપશે તો મંડળીવાળો ખેડૂતને આપશે. પણ છતાંય ખેડૂતવાળાથી આમ જ કરે છે. ખેડૂતથી તો સરકાર અત્યાચાર જ કરવાની છે, કારણ કે ખેડૂતના નામે, ખેડૂતના ખભા ઉપર બંદૂક રાખીને ફોડવાના જ છે એ લોકો. હા, મત ખેડૂતોના નામે માંગવાના. પછી ખેડૂતોને જ્યારે એને પાક વીમું છે, આ કોઈ પણ વસ્તુ જ્યારે આપવાની આવે ત્યારે કે અમારા કને રૂપિયો નથી, સરકાર પાસે અત્યારે કોઈ એવું રૂપિયો નથી, તો રૂપિયો અમારા કનેથી લઈ જાય છે, બધું અમારા કને લઈ જાય, અમારા ભાવ ખાઈ જાય છે, અમારા વીમા ખાઈ જાય છે, તે છતાંય અમને કાંઈ મળતું નથી. અમારે ખેડૂત હોય તો અહીંયાથી જાય, સમજી લો કે આપણે ભચાઉ તાલુકો, ભચાઉ લાગે, ભચાઉ જાય તો અમારે અહીંયા મંડળી છે, ચોબારીમાં મંડળી છે, અથવા તો અહીંયા મન્નફરામાં છે, તો એ કે આજે અમારા કને જથ્થો આવ્યો નથી, ઉપરથી આવતું નથી, ઉપરથી મળતું નથી, અમને મળતું નથી. મળવાનું કારણ એક જ છે કે કોઈ, સમજી લો, સરકાર એવી નીતિ છે કે માફિયા રાજ, કારણ કે માફિયા રાજ એને એ ખાતરના તમે ડબલ પૈસા આપો તો તમને મળી જાય છે. હા, મળી જાય ને સાહેબ. એવા તો ઘણી કાળાબજારી જ આનું મુખ્ય કારણ. આ મુખ્ય કારણ જ કાળાબજારી. જો કાળાબજારી આમાંથી જો બાકાત થઈ જાય તો ખેડૂતોને કોઈ ઇસ્યુ જ નથી રહેવાનું, કારણ કે ઇસ્યુ નહીં રહે તો ખેડૂત સુખી થઈ જાય. એ સરકાર ઈચ્છતી નથી. જો સરકાર ઈચ્છતી નથી તો પછી ખેડૂતને નામે મત માગવાનો એનો કોઈ અધિકાર જ નથી થતો. બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, ખેડૂતોનો વાવણીનો સમય હોય ને વાવણીના સમયે ખાતર પાછળ દોડા કાઢતા હોય. સવારે જાય ભચાઉ, 25 કિલોમીટર દૂર થાય, ત્યાં ખાતર મળે ન મળે, સાંજે પાછા આવતા રહે. એમના ખેતરો રીઢા પડ્યા હોય અને વાવણી કરી શકતા નથી. હવે વાવણી કરી લીધી હોય ને પણ સમયસર ખાતર નથી મળતો તો 30 થી 35% એમના પાકનો ઉતારો ઓછો આવે, એટલે એક તો દુષ્કાળ અને એનામાં અધિક માસ જેવી હાલત ખેડૂતોની થઈ છે. સાહેબ, હમણાં જે NPK ખાતરના ભાવ વધારો થયો છે, લગભગ 150 રૂપિયાનો ભાવ વધારો, એટલે ખૂબ જ મોટો ભાવ વધારો છે, અને છેલ્લા 10 વર્ષમાં 350% ભાવ વધારો છે. કેવી સ્થિતિ છે તમારી? નમસ્કાર. પહેલાં મારથી મારો પરિચય જણાવી દઉં. મારું નામ લક્ષ્મણ બીજલ પિરાણા છે. હું આમ આદમી પાર્ટી ભચાઉ તાલુકા પ્રમુખ છું. અત્યારે તાજેતરમાં જોવા જઈએ તો ખેડૂતોની હાલત કચ્છ વાગડની અંદર ખૂબ જ ગંભીર છે, કારણ કે મંડળીઓમાં ક્યાંય ખાતરની મળતું નથી, અને લોકો વ્યાજવા રૂપિયા લઈને પણ ખેતી કરી રહ્યા છે આજે, અને ટેમ ખાતર ના મળવાના કારણે એને પેદાશમાં પણ અને બધી રીતે એમને નુકસાની જાય છે. અને આ કૃષિ પ્રધાન જો આપણો દેશ કહેવાતો હોય ભારતની અંદર, અને પૂરતા પ્રમાણમાં જો ખાતર ના આપી શકે તો સરકારને આ વખતે ગંભીરતાથી વિચારવું જોઈએ, કારણ કે આ દેશ આપણો કૃષિ ઉપર નિર્ભર છે. અને જો આપણને પૂરતું ખાતર ના મળે તો એ ખેડૂત, અને અત્યારે વરસાદની સિઝનમાં નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે ખેતીમાં, અને જો ખાતર ના મળે તો પાક એમનો પૂરેપૂરો નિષ્ફળ જાય છે. તો અમારે સરકારશ્રીને એટલી જ માંગણી છે કે તમે મંડળીઓ પાસે
પૂરતો જથ્થો મળી રહે એવું કાંઈક સરકાર એમના માટે કાંઈક કરે કારણ કે ખેડૂતોની હાલત બહુ ગંભીર છે અહીંયા પાયમાલ થઈ જશે। હવે દર્શક મિત્રો વિચારો, આપણા પ્રધાનમંત્રીએ બહુ જ મોટે ઉપાડે જાહેરાતો કરી હતી કે 2022માં ખેડૂતોની આવક ડબલ થઈ જશે। હવે આવકની તો મને ખબર નથી, પરંતુ આ જે ડાયાભાઈ વાત કરે છે કે ભાઈ વાત કરે છે એ પ્રમાણે ખેડૂતોના ખર્ચ તો ડબલ થઈ જ ગયા છે। ડાયાભાઈ, આવક તમારી ડબલ થઈ કે નથી થઈ અને ખર્ચ કેટલો થયો? દત્તેશભાઈ, આવકની વાત કરવા જઈએ તો આવક તો 2 ગણી ડબલ થઈ ગઈ છે, કારણ કે કહેવા જઈએ તો સરકાર મુજબ કહેવા જઈએ તો, બાકી સાચો હકીકત પૂછો તો ખેડૂત કને જવું પડે। ખેડૂતને આજે તમે પૂછો કે તારી ડબલ આવક થઈ છે ભાઈ, તારો ખર્ચ કેટલો સામે તારી આવક કેટલી, તો એમ જ કહેશે કે લોસ જ જઈએ છીએ, કારણ કે 50 રૂપિયાનો ખર્ચ કરીએ છીએ તો સામે 25 રૂપિયાનું જ અમને મળે છે, તો 25 રૂપિયા અમે તોડીએ જ છીએ। અને એમાંય છે સાહેબ, સમજો કે આજે ખેડૂત છે, ખેડૂતનું સામે કોઈ પ્રસંગ આવતું હોય, કોઈ સમજી લો કે કોઈ પ્રસંગ છે, નાનો મોટો કોઈ પ્રસંગ છે, લગ્ન છે, દીકરી પરણાવી, દીકરા પરણાવવા, એના માટે કોઈ કડેથી સમજી લો કે ઉધારા ઉછેના કર્યા તો સામે એનું શું હોય કે મારું પાક આવશે તો આપણે ભરી દેશું, પણ એમાંય વળી ક્યાંક કુદરત કોપમાન થાય તો એમાંય વળી એને લાગે, પછી સામે તો જે લીધા હોય તો પછી આ ઘરે એમને આપવાના થાય, એટલે પછી સમયસર આપી શકતા નથી, તો અંતે તો એનું કુટુંબ વેરવિખરાઈ જાય છે ખેડૂતનું। સાહેબ, આવી સ્થિતિ છે ખેડૂતોની। હવે ખેડૂતોની આવી સ્થિતિ માટે કોણ જવાબદાર છે? સૌથી મોટો પ્રશ્ન એ છે, કેમ કે ખેડૂતોએ મત આપીને જે સરકાર ચૂંટી છે અને એ સરકાર જો ખેડૂતો માટે કામ ન કરતી હોય તો ખેડૂતોએ પણ વિચારવાનો પ્રશ્ન થાય છે। હવે ડાયાભાઈ, પોષણક્ષમ ભાવો નથી મળતા, જ્યારે તમારી આવક આવે ત્યારે બજારમાં ભાવ નીચા હોય અને ખેડૂતો પાસે એક પાક નીકળે એના પૈસા આવે ત્યારે એ બીજો પાક નાખી શકે, એટલે આમ જોઈએ તો આ સરકારની નીતિઓ ખેડૂતોને પાયમાલ કરવા માટે કાફી છે? બસ આ તો કાફી જ છે સાહેબ, કારણ કે આજે જ્યારે તમે સમજી લો કે તમારો માલ જ્યારે ખરામાં આવે, અમારી ભાષામાં ખરામાં કે ખેડૂતની ભાષામાં ખરો આવે, ત્યારે સમજી લો કે ખેડૂતને ફરજિયાત વેચવું જ પડતું હોય છે, કારણ કે ઝીણું ખેડૂત હોય તો એને રાખવો એ પોષણ થાય નહીં, કારણ કે એને સામે બીજો પાક ઊભો કરવો હોય, એને બીજા પાક માટે બિયારણ લેવા હોય, આ ખાતર લેવું હોય, કોઈ આ છે, એમાંય વળી પડ્યા ઉપર પાટો કે આ સરકારે આ NPKમાં હમણાં ભાવ વધારો કરો તો એ પાછો એને ભેરું કરવાનું, ડીઝલ ભેરું કરવાનું, ડીઝલના તમે સમજી શકો છો ક્યાં ભાવ ચડી ગયા છે આજે કોઈ પરવડે એવી નથી ખેતી, તો હું તો એમ કહું છું કે ખેડૂતે એ જ વિચારો, ખેડૂતને એક જ માંગ હોવી જોઈએ કે અમારા પોષણક્ષમ ભાવ આપો, ખેડૂતને કોઈ અમારે ખપતી જ નથી સબસિડી, કોઈ સબસિડીની જરૂર નથી, અમારા પોષણક્ષમ ભાવ આપો, અમને નક્કી કરી દો કે આ વસ્તુ ના ભાવ। ભાઈ, આ તમને ખાતર સસ્તો મળે એના માટે ઇફકોને ને કંપનીઓને સરકાર ખૂબ જ મોટી સબસિડી આપે છે। હવે સરકાર પાસેથી પણ એ કંપનીઓ સબસિડી લે છે ને તમારા ભાવ વધારે છે તો કંપનીઓ તાજીમાજી થાય છે ને ખેડૂતો હજી એમના એમ જ છે। દત્તેશભાઈ, ફંડ મળે ને, ફંડ મળે છે, હા, એમને ફંડ મળે છે, કંપનીઓ પાસેથી ફંડ લેવા માટે ખેડૂતને પાટો મારે અને ઓને કે તું ચડ ઉપર, બરાબર, કારણ કે એને જો ઉપર નહીં ચડાવે તો એને ફંડ નહીં મળે, અને આમાં તો છેવટે તો આપણે લૂંટાઈ પબ્લિક, ખેડૂત કયો કે પબ્લિક કયો, કોઈ પણ ટેક્સ તો કેનું છે, કોઈ એના ઘરેથી, હા, જનતાનું ટેક્સ છે, જનતાના ટેક્સને એના માટે એ લોકોને જલસા કરવા, તાયફા કરવા છે। આ તાયફામાં ખેડૂતોને ન મારો, ખેડૂતો જગતનો તાત છે, ખેડૂત હશે તો દુનિયા છે, બાકી ખેડૂત નથી તો કોઈ નથી, સમજી લો। આજે ખેડૂત ખેતી મેલી દેશે તો સમજી લો કે આપણે બાજરો, એમ સમજો બાજરો ખાવાવાળી ઠીક છે, ક્યાંય મળશે નહીં, આ સ્થિતિ ઊભી ન થાય તો સરકારશ્રીને આપણી એટલી વિનંતી છે કે આના માટે કંઈક ખેડૂતો માટે પગલાં ભરે, આ સબસિડી તમારી બંધ જ કરો, કારણ કે સબસિડી ખેડૂતને જોતી જ નથી, કારણ એના પોષક ભાવ આપો, કારણ કે આજે નાનું ખેડૂત આમાં પીલાય છે, નાના ખેડૂતને નથી તો સબસિડી કોઈ મળતી અને નથી તો પોષક ભાવ મળતા, અને એ જે વસ્તુ હોય તો એમાં પીલાય છે। હવે દર્શક મિત્રો, દિલ્હીની બોર્ડર ઉપર ખૂબ જ મોટો આંદોલન થયો જે MSP મળવી જોઈએ એના માટે, પરંતુ એ આંદોલન કેટલાય મહિનાઓ સુધી ચાલ્યો, 700 જેટલા ખેડૂતો શહીદ થઈ ગયા, પરંતુ આ સરકારના પેટનું પાણી હલ્યું નહીં। ખાટલે મોટી ખોટ એ છે કે આ સરકારને જે આવી કંપનીઓ છે એમની પાસેથી ફંડ તો મોટા લેવા છે, પરંતુ ખેડૂતોને પણ એ કંપનીઓ લૂંટે છે અને સરકાર પાસેથી પણ સબસિડી લે છે। એનો મતલબ એ છે કે એ ડબલ બાજુથી કમાઈ રહ્યા છે અને ખેડૂત ડબલ બાજુથી હેરાન થઈ રહ્યા છે। સાહેબ, જીરાનો ભાવ હાલ 3500 રૂપિયા જેવો છે 20 કિલોનો, એટલે વિચારીએ તો 7000 રૂપિયા થાય, એની સામે ખર્ચ પણ એટલો ને એટલો થઈ જાય છે, એટલે એનો મતલબ એ છે કે ખેડૂતને તો કાંઈ વધતો નથી, બધે પૂરું જ થઈ જાય। ના, જીરાનો 2022માં સારો ભાવ હતો, પણ આ 3 વર્ષની અંદર બહુ ભાવ એના આડીમાં ઘટતા જ જાય છે, એમાં 3500 રૂપિયા અત્યારે ભાવ આવી ગયો છે એનો, તો એમાં ખર્ચો એનો ડબલ છે,
જીરું વાવે ખેડૂત એટલે એમાં ખર્ચો ડબલ થાય છે, પણ એની પેદાશમાં એને છેલ્લે કાંઈ નથી પડતું, જીરો જ રહેશે. હવે એના માટે પણ હવે સરકારને વિચારવું જોઈએ કે આ જીરું જે છે એના ઉપર આ વાગડ પંથક જે અમારો કહેવાય રાપર તાલુકો કે કચ્છની અંદર, એના ઉપર વધારે પૂરતા ખેડૂત તો જીરાનું જ વાવેતર કરતા હોય છે. તો એને પૂરતા પ્રમાણમાં જો ભાવ મળી રહે તો એ ખેડૂતોને આય વધી શકે એમ, અને પેદાશમાં પણ સારું રહે એમ. હવે ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો થઈ, આવક તો ડબલ ન થઈ, આ બંને ખેડૂત મિત્રોએ બતાવ્યા. પરંતુ આ જે કંપનીઓ છે એ કંપનીઓ બહુ જ મોટા સબસિડીઓ લે છે, અને છેલ્લે શું થાય છે કે એ કંપનીઓ સરકારને જ ગમે તેમ રૂપિયા આપતી હોય, એટલે ફરીને નામ ખેડૂતનું આવે, કંપનીઓને સબસિડી મળે અને કંપનીઓ ફંડ આપતી હોય. ઘણી બધી એવી કંપનીઓ છે એ કરતી હોય છે. આ સ્થિતિમાં જો આપણે એમ વિચારતા હોઈએ કે ખેડૂતોનો ભલો થશે તો એ મને દૂર સુધી દેખાતું નથી. વધારામાં આપણે ગમે એટલી મોટી આઈટી ઇન્ડસ્ટ્રીઝ કરશું, આપણે ગમે એટલા મોટા ઉદ્યોગો કરશું, પરંતુ મોટરસાઇકલ, કાર અને કોમ્પ્યુટર કોઈ ખાવાનું નથી. ખાવા માટે અનાજ જ જોઈશે, અને આ ખેડૂતો જો અનાજ પકવતા બંધ થઈ જશે તો એમની હાલત કેવી થશે એ અલગ પ્રશ્ન છે, પરંતુ હું અને તમે પણ ભૂખ્યા રહી જશું. હવે ડાયાભાઈ, એના સિવાય તમારે અહીંયા ઘણા બધા પાક થાય છે, જીરું થાય છે, તલ થાય છે, વરિયાળી, કપાસ, એરંડા, એના સિવાય દલનમાં છે, મગની, અડદ, એ બધે પાકોમાં બધેની સ્થિતિ આવી જ છે. સાહેબ, ગઈ સાલની વાત કરું, આ ગઈ સાલની એટલે કે 2024ની વાત કરું તો 2024માં સમજી લો કે વરિયાળીનો એક પાક નિષ્ફળ ગયેલો, ઉપરથી વરિયાળીના ભાવ 3 ગણા નીકળી ગયા. સમજી લો કે 40 કિલોના ભાવ 6,000 રૂપિયા હતા, એની જગ્યાએ 1200 રૂપિયા આવી ગયા 40 કિલોના આવી ગયા. તો હવે ખેડૂત, એમાં તમે સમજી શકો તો ખેડૂત શું સ્થિતિ થઈ હશે એમ. એક તો ઉપરથી પાક નિષ્ફળ ગયો, ઉપરથી ભાવ તરિયામાં ગયા, અને એમાં શું થઈ હશે વરિયાળીના ભાવ. એવા જે આપણે તલ લઈ લો, તલના ગઈ સાલે કંઈક 6,000ની આજુબાજુ 40 કિલોના હતા, તો અટાણે એ કંઈક 1,800ની આજુબાજુ વેચાય છે. તો તમે સમજી શકો છો ક્યાં એ આ લોકો એમ કહે છે 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની કહે છે. હવે આમાં તમે સમજી શકો છો કે આવક ડબલ થઈ છે કે ઓછી થઈ છે, એમાં હું કાંઈક કહું નહીં, કારણ કે જે સમજવાના છે એ સમજી જવાના છે, બરાબર. આ સરકારને કંઈક વિચારવું જોઈએ કે કેવી રીતે આનું તંત્ર હલાવવું. આ તંત્ર છે તો સરકારના આડા કાને કદાચ આપણે આ દેતા હશે અધિકારી લોકો, તો અધિકારીઓને એને ખખડાવવા જોઈએ. હવે ખેડૂતોને હું કહું છું કે અધિકારીઓને ખખડાવો, તમારામાં જેટલું તમારામાં પાવર હોય અધિકારીને ખખડાવો. બોલશો નહીં તો ખેડૂત હવે નીચા જ જવાના છો. ખેડૂતો બહાર નીકળશે તો આપણું દેશ આગળ વધશે. તમને ખબર હશે કે લોકડાઉનમાં જે આપણી જીડીપી ઉપર લેવાવાળો કોણ? આપણી યુનિવર્સિટી તો બધી બંધ જ હતી, હા, માઇનસમાં ગઈ હતી. તો એને ઉપર લેવાવાળો કોણ હતો જે તે વખતે આપણે લોકડાઉનમાં? તો ખેડૂતો. જો ખેડૂતો આટલે મહેનત કરતા હોય, કારણ કે ખેડૂતને એ ખબર નથી હતી કે મારો છોકરો તણકે છે કે સાંઈએ બેઠો છે, બરાબર. તો એ છોકરો રોતો હતો, ખમ બેટા હું આ થોડોક રહી ગયો છે, આટલો લઈને પછી તને આવું છું. એની મમ્મી એમ કહે કે બેટા આટલો આવીને પછી હું તમને દૂધ પીવડાવું છું. તો મોટો છોકરો હોય તો ખમ બેટા આટલો આવીને તને રોટલો દઉં છું. તો આ સમજવું જોઈએ કે ખેડૂતે કેમ પેટે પાટા બાંધીને કરે છે. તો એને કંઈક આપણે આપીએ નહીં તો કાંઈ નહીં, એનું ઝૂંટવીએ નહીં. હા, તો આ સમજવું પડે સરકારને. હવે દર્શક મિત્રો, તમે વિચાર કરો કે ખેડૂતોની હાલત કેવી થઈ છે. આવક બમણી કરવાની તો વાત થઈ, પરંતુ ખેડૂતોને દવા, ખાતર, ઓજારો, ડીઝલ તમામના ભાવમાં વધારા થયા છે, પરંતુ ખેડૂતોના જે પાક છે એ જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે એના ભાવ મળતા નથી. અને વધારાનો પ્રશ્ન એ છે કે જ્યારે યુરિયા લેવા માટે ખેડૂત જાય છે ત્યારે બેનની સાથે ભાણીઓ પર પરણાવી દેવામાં આવે છે અને નેનો ખાતર આપવામાં આવે. ડાયાભાઈ, નેનો ખાતરનો શું ઉપયોગ છે? એ એક ગલકો બટકાવવાની વાત છે સાહેબ, ખેડૂતને ગલકો બટકાવવાની. કારણ કે ખેડૂતને અધિકારીને બેને જગાડવાનું આ કામ સરકાર કરી રહી છે સાહેબ. કારણ કે આપણે જોયો છે રાજ્યસભામાં આપણા આમ આદમી પાર્ટીના ખવડ સાહેબે પ્રશ્ન પૂછેલો કે ભાઈ આ એક અમારા ખેડૂતો ત્યાં જાય છે આ યુરિયા લેવા, તો યુરિયા કે ડીએપી બંને લેવા જાય છે, તો એની સાથે એ લોકો બોટલ આપે છે. તો આપણા કૃષિમંત્રીએ એમ કીધું કે આવો ભાઈ અમારો કોઈ પરિપત્ર છે નહીં, અને છે નહીં તો એવા જોગવાઈ કરેલી છે કે ભાઈ કોઈ પણ જો આ વસ્તુ આપતા હશે, કોઈ પણ એ જે મંડળીવાળું છે કે કોઈ અપ ટુ જેટ કોઈ પણ હશે, તો એને લાયસન્સ રદ કરવામાં આવશે. રદ કરવાની તો વાત ક્યાં દતેશભાઈ, એને કોઈ પૂછવા બી નથી આવતું. હવે તો એ તો 5 થેલીનું કહેશે, હવે ત્રણ થેલી પાસે ગલકો બટકાવે છે. હું તો ગલકો જ કહું છું એને. એટલે સરકારની નીતિ એવી જ છે, ચોરને કે ચોરી કરને, કોતવાલને કે જાગ્યા. હા, બસ એ જ નીતિ છે. ચોરને કે તું ચોરી કર, ચોરને કે તું ધડીને કે તું જાગતો રહેજે. હા, તો પછી આવી સ્થિતિ કરીને બેને ઝઘડાવાનું કામ છે. આ ખેડૂતને ખાતર ન મળે અને ઓને બચારાને વેચાય નહીં. હા, તો એની સ્થિતિ અહીંયા.
એટલે આ જે નેનો ખાતરનો જે ગલકો બટકાવવામાં આવે છે એ ખેડૂતને કોઈ જ ઉપયોગી નથી. હા, કંપનીઓ ઓન પેપર બધે ઉપયોગી દેખાડતા હશે, પરંતુ જમીની સ્થળ ઉપર ખેડૂતોને કાંઈ જ ઉપયોગી નથી હોતો. દયાભાઈ, એ ખાતર તમને ક્યાં કામ આવે? દત્તેશભાઈ, આજે મારી વાડીએ આવો તમે. મારી વાડી લગભગ નહીં હોય તો 100 થી 150 બોટલ પડી છે. એટલે સમજી લો કે એક બોટલને 125 રૂપિયા લે છે. તો 100 બોટલ અટાણે મેં છાંટી છે એ અલંગ છે, અને જે અટાણે જે મારા કને 100 થી 150 પડી છે બોટલ હાલે કોઈ કામની નથી. કદાચ તમે એના ઉપર છાંટો, અમુક મોલ એવા છે કે એનાથી બરી જાય છે, અને અમુક એવો છે પાણી જ છે રૂગું. કોઈ એમાં કોઈ, જો હું આજે ચેલેન્જ કરું છું કે કોઈ આ નેનું યુરિયાનું રિઝલ્ટ લઈ દે તો હું યુરિયા વાપરવાનું બંધ કરીશ ને નેનું જ વાપરીશ. કોઈ પણ અધિકારી મને રિઝલ્ટ લઈ દે, ચેલેન્જ કરું છું આજે તમારા માધ્યમથી. જો રિઝલ્ટ મળતો હોય તો ખેડૂતો સામેથી માંગે. હા, જબરજસ્તી નહીં, એ તો હું કહું છું કે ગલકો બટકાવવાની જ વાત છે દત્તેશભાઈ, ગલકો બટકાવવાની જ વાત છે. કારણ કે એ કોઈ પણ રાજકીયની મિલીભગતના કારણે, હા, એમની કંપનીઓ જ છે, રાજકીય કંપનીઓ છે. હવે આ લોકોને મંડળીવાળાને કહે કે ભાઈ આટલી ગાઢ પાછળ આટલી તો તારે કાઢવી જ પડશે ફરજિયાત. એટલે પછી બચારો મંડળીવાળો કાંઈ નથી કરવાનું. મંડળીવાળાને એ ખેડૂત કહે કે ભાઈ ખાતર નથી આવતો, ખાતર આવે તો ઉમાંથી નેનું યુરિયા બટકાવી દે. હા, તો પછી હવે હા, એ વેચવો એને શું, અને વેચે નહીં તો ખેડૂત કારિયારા કરે છે. હવે ખેડૂતને ને આ મંડળીવાળાને ઝઘડાવાનું કામ કરી રહ્યું હોય તો આ સરકાર, આપણી ભાજપ સરકારથી હવે હું તો કહું એકદમ પાયમાલ થઈ ગઈ છે પ્રજા. એ ખેડૂતો નહીં, 18 વરણ રોડ ઉપર છે, 18 વરણ પીડિત છે. તો આ પીડિતના કારણે હવે કોઈક પરિવર્તન લાવે એમાં હું તો કહું છું એક જ હવે ઓપ્શન છે આમ આદમી પાર્ટી. કારણ કે કોંગ્રેસ એ બે ભાઈ છે, કોંગ્રેસ ભાજપ ભાઈ. કારણ કે કોંગ્રેસ ભાજપ ભાઈ એટલે આપણે ગુજરાતમાં એ લોકો હવે એવું કાઢ્યું છે કે ભાઈ આપણે ગુજરાતમાં ત્રીજી પાર્ટી હાલે નહીં, એનું શું કામ? હા, એ નક્કી કરવાવાળું કોણ? નક્કી તો જનતા કરશે, ખેડૂતો કરશે. આ બધા આ નક્કી કરવાવાળા એ બેઠા કમલમમાં બેઠા એ લોકો નક્કી નહીં કરી શકે. અહીંયા બારે જ્યારે એ સ્થિતિ સમજે, ખેડૂતની પ્રજાની આવે, એના મત વિસ્તારમાં જાય કોઈ. દત્તેશભાઈ, આજે મારો ધારાસભ્ય કે અહીંયા સંસદ સભ્ય મેં નથી જોયો, મારા ગામની અંદર વિઝિટ કરતા મેં નથી જોયો, તો પછી પ્રજા ક્યાંથી જોયો હોય? બિલકુલ સાચી વાત છે. એનાથી અગત્યનો હજી એક મુદ્દો છે કે જે આપણી જ્વેલરી, જે હીરા છે, એના ઉપર 3% જીએસટી લેવામાં આવે છે, અને તમારા ટ્રેક્ટર અને ઓજારો ઉપર 18% જીએસટી લેવામાં આવે છે. એટલે ક્યાંક એવું જ છે કે કમાઈ લેવો બધે ખેડૂતો પાસે ને આ કંપનીઓને આપવું. હા, એવું જ છે. આમાં શું છે, ખેડૂતોને લૂંટનો જ એક પ્રકારનો માધ્યમ બનાવી દીધા સરકારે, કે 18% ખેડૂત પાસે ટ્રેક્ટરમાં જો લેતા હોય લોકો, અને જ્વેલરી ઉપર પણ ટેક્સ નાખેલ છે. તો આમાં ખેડૂતને કોઈ પ્રકારની આમાં જોવા જઈએ તો એને ફાયદો નથી, નુકસાન જ છે. તો આમાં ખેડૂતને ખેતી કઈ રીતને કરવી? ડીઝલ મોંઘા, પેટ્રોલ મોંઘા, અને બિયારણ મોંઘા, અને જે વસ્તુ ઉપર ટેક્સ છે કોઈ પણ વસ્તુ ઉપર લેવા જાય તો હા, અત્યારે એરંડા જો બિયારણ લેવા જાય તો 1 કિલોના 1000 રૂપિયા છે, અને એ એરંડા આપણે કાઢીને માર્કેટમાં વેચવા જાય તો 50 રૂપિયા નથી આપતા. તો તમે વિચાર કરો આમાં ખેડૂત કઈ રીતના પોતાનો હલાવે એમ. હવે દયાભાઈ, આ સ્થિતિનું નિર્માણ થયું. સરકારને ગુજરાતમાં સરકાર બનાવવા માટે કિસાન સંઘ અને ખેડૂતોએ જ ખૂબ જ મોટી મદદ કરી, કેમ કે ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે બહુ જ વિરોધ થયો. પણ અંતે એવો થયો કે એ તમારા જે ડાંભ છે એ તમારા જ હૈયે વાગ્યા છે. હા સાહેબ, 100%ની વસ્તુ દત્તેશભાઈ. એ આગળ આપણે જ્યારે 1995માં જે તે વખતે ખેડૂત આંદોલન ચાલતો છે, તમારી ધ્યાનમાં છે કદાચ, તમારી ધ્યાનમાં છે, ત્યારે આ લોકોએ એ જ કર્યો તો. ખેડૂતો એને આને ખેડૂતોએ જ બનાવી, ખેડૂતોની જ પાર્ટી કહેવાતી ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની પાર્ટી તરીકે બહાર આવી. એમણે અમારા ખેડૂતોને 18 ખેડૂતોને હોમી નાખ્યા. અને આજે તમને ખબર છે કે આજે આપણે સાબરડેરીમાં હા મોટો ભ્રષ્ટાચાર થયો, એના ઉજાગર કરીએ છીએ તો એ લોકો સામે ગોળી મારે છે. તમારી ધ્યાનમાં જ હશે. હા, હાલનો જ મુદ્દો છે સાબર ડેરીનું, સમજો. તો સાબર ડેરીનું જો આટલો કૌભાંડ હોય એવી ડેરી તો કંઈક હશે, પણ બહાર આવે ખેડૂત એવું જરાક જાગૃત હતા તે બહાર આવ્યા માલધારી. તો માલધારી પણ પીડિત છે, ખેડૂત પણ પીડિત છે.
હવે દર્શક મિત્રો તમે વિચારો કે ખેડૂતો ખેતરમાં કામ કરતા હોય ને એમના માટે નીતિઓ ગાંધીનગરમાં એસી ચેમ્બરમાં બેસીને બનતી હોય, એ અધિકારીઓ કોઈ દિવસ ખેડૂતના ખેતરમાંથી એક પગ મૂક્યો નહીં હોય, તે છતાં એ અધિકારીઓ આમનું ભવિષ્ય નક્કી કરે છે. તો તમે વિચારી લો કે આપણા દેશનું ભવિષ્ય ક્યાં જઈ રહ્યો છે. એસી ચેમ્બરમાં બેસીને જો દેશનો ભવિષ્ય નક્કી થતો હોય તો હું એ ભવિષ્યને સ્વીકાર કરતો નથી. ખેડૂત એ આપણા જગતનો તાત કહેવાય છે અને ભારત જ્યારે કૃષિ પ્રધાન દેશ છે, અલગ અલગ આંકડાઓ છે, પણ મારા ધ્યાન મુજબ 75થી 80% લોકો ખેતીથી સાથે સંકળાયેલા છે, સીધી રીતે અથવા આડકતરી રીતે. જો 75થી 80% લોકોને નુકસાન જતો હોય અને માત્ર પોતાના પૂંજીપતિઓને લાભ થતો હોય, એવી સરકારે પોતે પણ વિચારવું જોઈએ કે એમને મત આપવાવાળા લોકો માટે એણે શું કર્યું છે. ખાસ વાત એ છે કે એ જે મોટા પૂંજીપતિઓ છે એનો પણ એક મત છે અને આ ખેડૂતોનો પણ એક મત છે. તેમ છતાં ભારતનો રાજકારણ એવો બની ગયો છે કે એક મત બરાબર એક વ્યક્તિ બરાબર એક મત એ વેલ્યુ થતી નથી. અને જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આ કંપનીઓ મોટા મોટા ફંડ આપે છે અને એ કંપનીઓ માટે જ બધી નીતિઓ ઘડાતી હોય છે. કેમ કે ખેડૂતો માત્ર વોટ આપે છે એટલે સરકારને ખેડૂતો માટે કોઈ જ નીતિઓ નથી બનાવી. કાગળ ઉપર પુષ્કળ નીતિઓ બની જાય. પાક વીમાની વાત કરીએ તો કેટલાય કરોડો રૂપિયાના પાક વીમા ખેડૂતોના બાકી છે, તે આપવા માટે પૈસા નથી, પરંતુ આ કંપનીઓને, ઇફકો જેવી કંપનીઓને મોટી મોટી સબસિડી આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ બંને મિત્રો તમારા ખેડૂત મિત્રોનો. તો દર્શક મિત્રો તમે વિચારો કે જે જમીની હકીકત છે, ખેડૂતોની કેવી સ્થિતિ છે, એનું આપણે આજે વર્ણન કર્યું. જગતનો તાજ જો સુખી નથી થવાનો અને એ જો અનાજ નથી પકવવાનો તો આપણે ખાધા વિના રહી જશું. કેમ કે ગાડીઓ, મોટરસાઇકલો અને કોમ્પ્યુટર તો આપણે ખાવાના નથી. અને આ ખેડૂતોની સ્થિતિ એવી થઈ છે કે દુષ્કાળમાં અધિક માસ આવ્યો છે, સમયસર યુરિયા ખાતર મળતા નથી અને મળે છે તો એના ભાવ વધી જાય છે. એટલે ખેડૂતોની સ્થિતિ એવી બદતર બની ગઈ છે કે આજે ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા દર વર્ષે ઘટતી જાય છે અને ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર. નમસ્કાર.